દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે। હાઈવે રોડ પર તેમજ ખેતરોમાં તેજ પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતાને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે કામે લાગી ગયા છે। તો દ્વારકામાં પણ તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તો ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે। પોતાનો પાક બચાવવા માટે ખેડૂતો કામે લાગી ગયા છે। પર નજર કરીએ તો ભારતીય બજાર પર યુદ્ધની અસર જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। તો યુદ્ધની જે અસર છે તે હવે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, ત્યારે નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। તો ભારતીય બજાર પર હવે યુદ્ધની અસર જોવા મળી રહી છે। જે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે જે યુદ્ધ જોવા મળી રહ્યું છે તેની અસર હવે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે। અને સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। તો ભારતીય શેર બજાર પર યુદ્ધની અસર જોવા મળી રહી છે અને યુદ્ધની સીધી અસર ભારતીય બજાર પર, ત્યારે સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં 700 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। તો ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને યુદ્ધની સીધી અસર ભારતીય બજાર પર નોંધાઈ છે। કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે ભુજમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડી રહ્યું છે। તો ભુજની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। તો કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે ભુજની એ તસવીરો અલગ અલગ સામે આવી રહી છે કે જ્યાં કમોસમી વરસાદ ખાબક્યો છે, પવન સાથે વરસાદનું આગમન થયું છે। તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી સામે આવી છે। 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પણ ઘણા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે। કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે। ધૂળની ડમરી ઉડે તેવો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે। તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આજે કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ તેમજ અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, કચ્છમાં હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે। इनके प्रभाव से हम आज एक्सपेक्ट कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड स्कैटर्ड से लेके और सौराष्ट्र कच्छ में फेयरली वाइड स्प्रेड रेनफॉल एक्टिविटी की उम्मीद है और थंडरस्टॉर्म भी फ्यू प्लेसेस पे हम एक्सपेक्ट कर सकते हैं। साथ में गस्टी विंड्स जिनकी स्पीड 50 से 60 किलोमीटर और गस्टिंग टू 70 किलोमीटर पर आवर हो सकती है। इसके साथ थोड़ा सा रेनफॉल कल भी एक्सपेक्टेड है आइसोलेटेड प्लेसेस में, जिसमें कि बनासकांठा है हमारा और जो साथ साथ राजस्थान के लगते हुए डिस्ट्रिक्ट हैं बनासकांठा के साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, इसके साथ कच्छ और अगर साउथ में देखें तो अमरेली, भावनगर इत्यादि में थोड़ा सा हम आइसोलेटेड रेनफॉल एक्टिविटी एक्सपेक्ट कर सकते हैं। थंडरस्टॉर्म एक्टिविटी आज की ही एक्सपेक्टेड है। મોડાસા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પિંગલેશ્વરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો તે અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। અબડાસાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। તો ખેડૂતોમાં પાકમાં નુકસાન જવાની ચિંતા પણ સતાવી રહી છે, કારણ કે ઉનાળાના વાતાવરણમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કરા સાથે ક્યાંક વરસાદ પણ ખાબકી રહ્યો છે। તો કચ્છના લખપતમાં પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। લખપત ખાતે પણ પવન સાથે વરસાદ ખાબક્યો છે। વાવાઝોડા સાથે દેશલ પર ગુંતલીમાં વરસાદ જોવા મળ્યો છે। તો કચ્છના રાપર, લખપતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ એ તસવીરો સામે આવી છે કે જ્યાં કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે। તો ક્યાંક કરા સાથે વરસાદ ખાબકી રહ્યો છે, તો ક્યાંક પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। તો લોકો
ને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ ખેડૂતોમાં અત્યારે પાકમાં નુકસાની જવાની ચિંતા સતાવી રહી છે। તો કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે, વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। તો આગામી સમયમાં હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, અત્યારે કચ્છમાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? વરસાદી માહોલ કેવો જામ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે બપોરના સમયે પશ્ચિમ કચ્છના લખપત તાલુકાથી કમોસમી વરસાદની છે તે શરૂઆત થઈ હતી। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે પ્રમાણે ભારે પવન સાથે છે તે વરસાદ છે તે શરૂઆત થઈ હતી અને લખપત તાલુકાના દયાપર, માતાના મઢ, નારણ સરોવર, વાયોર, રવાપર, નેત્રા સહિતના વિસ્તારોમાં છે તે ભારે પવન સાથે વરસાદ છે તે વરસ્યો હતો। તો બીજી બાજુ નખત્રાણા તાલુકાના અનેક વિસ્તારોમાં, નખત્રાણા તેમજ અબડાસા જે તાલુકો આવેલો છે ત્યાં પાસે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે છે તે વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ છે તે ભુજ શહેરમાં વરસાદની છે તે શરૂઆત થઈ હતી। ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલની જો વાત કરવામાં આવે તો હાલ પણ ભુજ શહેરમાં ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો કચ્છની અલગ અલગ તસવીરો સામે આવી છે। રાપર, અબડાસા અને લખપતના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક કરા સાથે વરસાદ ખાબકી રહ્યો છે, રાપરમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે। તો બીજી તરફ અબડાસા અને લખપતના એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે। તો વરસાદી માહોલ જામવાને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। રાપરમાં કરા સાથે માવઠું ત્રાટક્યું છે, પવન સાથે સાથે વરસાદ ખાબક્યો છે। રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે માવઠું પડ્યું છે। તો વરસાદની આગાહી આ 3 દિવસોમાં કરવામાં આવી છે, ત્યારે કચ્છના રાપરમાં અત્યારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। તો પવન સાથે વરસાદનું આગમન થયું છે, કરા સાથે વરસાદ ખાબકી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ ભર ઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે।